નમસ્કાર દોસ્તો આજે આપણે આવીએ છીએ મારી જ વાડીએ। તો આપણે ઘણા બધા વિડીયાના માધ્યમથી કીધું હતું કે આવી વસ્તુ ખેડૂતો કરો તો તમને ફાયદો થાય દોસ્તો। તો આજે આપણે આગલા વિડીયામાં પણ કીધેલું છે અને હજી પણ આપણે કહી રહ્યા છીએ। તો દોસ્તો આજે આપણે એક મગફળીનું આપણે ટેસ્ટિંગ કરશું અને રૂબરૂ હાથે ઉપાડી અને તમને બતાવીશ કે એની અંદર કેવી બધી માત્રામાં ફાલ લીધો છે, કેવું હાલે આપણે ટૂંક જ સમયની અંદર આપણી મગફળી ઉપાડવાની તૈયારી થઈ જશે। જેવા ગારો સુકાશે એટલે આપણે મગફળી ઉપાડવાનું ચાલુ કરવાનું હોય દોસ્તો। તો આપણે પહેલાં ટેસ્ટ કરીએ કે આની અંદર કેવો ફાલ લીધેલ છે, શું છે। તો ચાલો આપણે જોઈએ। તો દોસ્તો આપણે આમાં ગમે એ જગ્યાએ ટેસ્ટ કરીએ અને જોઈએ કે આની અંદર કેવો ફાલ લીધો છે। તો દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા તો મારે સારી એવી મગફળી અને પાકી પણ ગઈ છે અને સારો ફાલ પણ લઈ લીધો છે। તો દોસ્તો આપણે અન્ય જગ્યાએથી પણ ચેક કરીએ કે બીજી જગ્યાએ કેવો ફાલ છે અને કેવી ચીજ છે, તમને બતાવવાની કોશિશ કરું। આ મારી 20 મગફળી છે અને 22ની જારીએ છે। તો અન્ય જગ્યાએથી પણ હું તમને બતાવવાની કોશિશ કરું અને આનું શું કારણ છે આ માંડવી બનવાનું એ પણ તમને વિડીયોના એન્ડમાં હું કહીશ દોસ્તો। તો ચાલો આપણે બીજી જગ્યાએ પણ ચેક કરીએ અને જોઈએ। દોસ્તો તો આપણે અમારે જે વાડી છે એમાં આપણા બીજા ભાગની અંદર જે મારી વાડીમાંથી બીજો ભાગ છે દોસ્તો, આ આપણે 3 વીઘાનો ભાગ છે, 3-4 વીઘાનો। તો એમાં પણ દોસ્તો ઓલી મગફળી અને આ મગફળી બંનેમાં ઘણો બધો ફરક છે। એનું કારણ તમને કહું દોસ્તો કે ઓલી મગફળી છે એમાં ટૂંકમાં આપણે ચૂનાનો ઉપયોગ નહોતો કર્યો અને આની અંદર આપણે ચૂનાનો ઉપયોગ કર્યો હતો। તો દોસ્તો આમાં પણ આપણે ચેક કરશું કે શું ફરક છે દોસ્તો। હાલ તમે જોઈ રહ્યા ઓલી મગફળી જે છે એ આપણે ઘણી બધી લીલી છે અને આ એક પાક ઉપર મળી ગઈ છે। આને તો જેવો ગારો આપણે સુકાય એવી તાત્કાલિક ઉપાડવી પડશે। હવે દોસ્તો આની અંદર પણ આપણે ચેક કરીએ કે ફાલ કેવો લીધો છે, શું છે દોસ્તો। તો હું તમને બતાવવાની કોશિશ કરું અને આપણે ઉપાડીએ આમાંથી પણ કે કેવો આની અંદર ફાલ લીધેલ છે। દોસ્તો આનું બધું સુકાઈ ગયું છે, આમ જોવા જાવ તો આ પણ બહુ સારી માત્રામાં ફાલ લઈ લીધો છે અને તમે જોઈ શકો છો કે સારો એવો ફાલ આ પણ મગફળીએ લઈ લીધો છે। પણ આનો જે ડૂચો છે એ ખરી ગયો છે કોના કરતાં। જો આ તમે સારી માત્રામાં અને એક પાકું દોસ્તો આની અંદર તમે જે ડેડવો છે, ડેડવો તમે જોઈ શકો છો કે એકદમ ફૂલ ભરાવદાર ડેડવો અત્યારે હાલ છે દોસ્તો। ફૂલ ભરાવદાર છે, ફોલો તો પણ ફોલાતો નથી। જો ફૂલ ભરાવદાર ડેડવો ફૂલ પાકી ગઈ છે। તો દોસ્તો મારું દરેક ખેડૂત મિત્રોને એ કહેવું છે કે દોસ્તો જો તમે પાયા ખાતરની અંદર ચૂનાનો ઉપયોગ કરશો, જે આપણે ફોડેલો ચૂનો આવે છે, ઘણા આપણે જોતા હોય જે મકાનમાં આપણે લાદી નાખવા માટે, માસણ નાખવા માટે ચૂનાનો ઉપયોગ કરે। તો દોસ્તો એ ચૂનો એ બહુ મહત્ત્વનું છે મગફળી માટે દોસ્તો। ચૂનો ઘણા બધા પ્રકારના કામ કરે છે। કેલ્શિયમ જ્યાં તમારી મગફળીને ઘટતું હોય તો કેલ્શિયમ પૂરું પાડે છે અને જે તમારે ચૂનાની અંદર જે ડીએપી નાખો અને જે જમીન કડક થઈ જતી હોય તેમાં પણ ઘણું બધું કામ કરે છે। તો દર્શક મિત્રો વીઘે તમારે 4 થી 5 કિલો પાયા ખાતરની અંદર જો ચૂનો નાખવામાં આવે તો ઘણા બધા ખેડૂતોને ફાયદો થઈ શકે છે દોસ્તો। પહેલા નંબરમાં તો તમારી હુકારો, તરકીડી અને પીળી પડવીના પ્રોબ્લેમ ઘણા બધા હોય એમાં પણ ઘણી બધી રાહત મળે છે। તો દર્શક મિત્રો આપણે આવતી સાલ જે ખેડૂતો મગફળીનું ઉત્પાદન મેળવે છે તેમને વીઘે ટૂંકમાં 5 કિલો જેવો ચૂનાનો ઉપયોગ કરવો જોઈએ। તો એનાથી ઘણા બધા ફાયદા થશે દર્શક મિત્રો। આપણે પૂર્ણ ન કરીએ પણ થોડો 5 વીઘામાં એક વખત ટ્રાય કરીએ અને એનો ઉપયોગ કરીએ। જો તમને ફાયદો થાય તો આવતા વર્ષે આખામાં કરવો જોઈએ। તો મને તો ઘણા બધા ચૂનાથી ફાયદા થયા છે, તમે પણ અપનાવો
અને સારી ખેતી સારું ઉત્પાદન મેળવો. દોસ્તો મારે ગઈ સાલ પણ સારી મગફળી થઈ હતી ને આ સાલ પણ મારે સારી એવી મગફળી થાય એવું મને અત્યારે લાગી રહ્યું છે. તો જય હિન્દ. તો આ આપણા ભાગીદાર છે કાળુભાઈ, અને આપણે ગારો હતો એટલે માલ જે મગફળી લીધો છે એ આપણે ગારાના હિસાબથી નથી દેખાઈ શકતો. તો દોસ્તો એને આપણે કાળુભાઈને કહીએ કે તે મગફળી ઓમાં ધોઈ નાખે અને પછી હું તમને બતાવવાની કોશિશ કરું. તો કાળુભાઈ મગફળી તમે ધોવ અને કેવી છે એ જુઓ, ધોઈ નાખો ઓમાં. દોસ્તો તો આપણે વિડીયામાં ધોઈ નાખ્યું માં. દોસ્તો આપણે ધોઈને ચેક કરીએ કે કેવો અંદર ફાલ છે શું છે. તો પહેલાં તો આપણે ધોઈ નાખીએ ને, અને ધોઈને તમને બતાવવાની કોશિશ કરું દોસ્તો, કારણ કે ગારો બહુ છે, ગારાના હિસાબથી નથી દેખાતો. હવે દોસ્તો હું તમને બતાવવાની કોશિશ કરું. જો આ કાળુભાઈએ આપણી મગફળી હું તમને આખી ફરતી બાહુથી બતાવવાની કોશિશ કરું દોસ્તો. તો સારા માત્રામાં ફાલ અત્યારે આપણી મગફળીએ લઈ લીધો છે. તો દરેક ખેડૂત મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચૂનાનો ઉપયોગ કરો અને સારો એવો ફાયદો થાય છે. તો આપે પણ આવતા વર્ષ સારું એવું ઉત્પાદન જો મેળવવા માગતા હો તો ખરેખર તમારે ચૂનાનો ઉપયોગ કરવો જોઈએ. ચૂનાથી ઘણા બધા ફાયદા છે દોસ્તો. એક તો તમારી મગફળી છે એ પીરી ઓછી પડશે, તળકીરી મૂંડો આવી ચીજ પણ ઓછી આવશે, અને આપણે ફાયદો પણ થશે. કારણ કે એ એક કેલ્શિયમ છે દોસ્તો. તો કેલ્શિયમની જરૂર આપણે મગફળીની અંદર પડતી હોય છે. તો એ કેલ્શિયમની જગ્યા જે છે એ પૂરી પાડશે. તો ખાસ નમ્ર વિનંતી. જય હિન્દ, જય કિસાન.